વિદ્યાર્થી મિત્રો, કાલે સરસ મજાની આપણે થોડા ગુણધર્મોની વાત કરી છે, બરોબર. અને જો કે બધા જ ગુણધર્મોની વાત એમ તો થઈ ગઈ છે મોટા ભાગના, પણ આજે જે જોવાનું છે એ ગઈકાલનું જે થોડુંક અધૂરું છે. મતલબ કે આપણે જે કીધું હતું કે મિશ્ર ધાતુ બનાવે છે, તમારા સંકીર્ણ સંયોજનો તો બનાવે જ છે, પણ સંક્રાંતિ ધાતુઓ છે એ સાથે સાથે મિશ્ર ધાતુઓ જે બનાવે છે, આ મિશ્ર ધાતુ એનું એક કોષ્ટક મેં તમને કીધું હતું કે હું તમને કરાવડાવીશ, બરાબર. તો એ મિશ્ર ધાતુના કોષ્ટક ઉપર જરાક આપણે સરસ મજાની નજર કરીએ. તો જુઓ, ખાસ કરીને કાલના જે 3 મુદ્દા હતા કે ભાઈ એના જે કદ છે, કદ વચ્ચે 15% કરતાં વધારે તફાવત ન હોવો જોઈએ. પછી સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન હોવી જોઈએ. અરે થોડો ઘણો ફેરફાર ચાલે, એવું જરૂર નથી કે ભાઈ બેઠું, કારણ કે તો પછી એવું એક જ સમૂહના તત્વો મિશ્ર ધાતુ બનાવે, બીજું કોઈ મિશ્ર ધાતુ બનાવે જ નહીં, બરોબર છે. એટલે થોડો ઘણો ફેરફાર ચાલે. એટલે શું કીધું છે તો કે ભાઈ એની અંદર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન સમાન હ્યુમ અને રોથરીની વાત કરું છું. ત્યાર પછી એને ત્રીજી વાત શું કીધી છે તો કે એનું જે સ્ફટિક પ્રણાલી છે, સીસીપી પ્રકારની રચના છે, એચસીપી પ્રકારની રચના છે, એ સમાન હોવી જોઈએ. તો એવા જે તત્વો છે પહેલી શ્રેણી 3D કક્ષક જે છે, 3D કક્ષકના તત્વો ક્રોમિયમથી માંડી અને કોપર સુધીના તત્વો, ક્રોમિયમથી કોપર સુધીના તત્વો જે છે એ તમારી મિશ્ર ધાતુઓ બનાવે છે. એ શું બનાવે છે બેટા? મિશ્ર ધાતુઓ બનાવે છે. ઓકે ઓકે ઓકે, વેલ, સારી વાત છે. તો સાહેબ અમને આ મિશ્ર ધાતુઓ બતાવો, તો બનાવે છે તો અમને સમજાવો કઈ રીતે બનાવે છે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરાવું છું, બરાબર. તમારી ચોપડીની અંદર આ વાત નથી, એનસીઈઆરટી બુકની અંદર છે નહીં. આપણે જરા બહારથી લાવેલા છે, બહારથી મતલબ જૂના સિલેબસની જ છે, કોઈ નવી ધાર નથી મારી મેં, બરાબર. પણ ઇન્ટરેસ્ટિંગ છે ને, ઘણી વખત આમાંથી ક્વેશ્ચન પૂછવાનું છે. તો સૌથી પહેલા મિશ્ર ધાતુ એના ઘટક એક કોષ્ટક જ બનાવી નાખીએ એટલે આપણે સરળ પડશે, બરાબર છે. કોષ્ટકની અંદર શું લખું છું? પહેલા મિશ્ર ધાતુ, પછી તેના ઘટક અથવા તો ઘટકો, બરાબર છે. મિશ્ર ધાતુ, ઘટક અથવા તો ઘટકો, પછી એના ગુણધર્મો જોઈએ અને જોઈએ ઉપયોગો. બહુ ઇન્ટરેસ્ટિંગ માહિતી બેટા તમને અહીંથી ખબર પડશે કે ભાઈ તમારે મેમરી કાર્ડ જે છે, મેમરી કાર્ડની અંદર શું યુઝ થાય છે, પછી સિક્કાઓ બનાવવા શું યુઝ થાય છે, એ બધી ઇન્ટરેસ્ટિંગ માહિતી તમને અહીંથી ખબર પડવાની છે. સૌથી પહેલા હું વાત કરું છું સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલની વાત કરું બેટા, તો સ્ટેનલેસ સ્ટીલ ઓલરેડી આપણે કહી ગયા છીએ ક્યાં, તો કે ભાઈ જ્યારે આપણે તત્વોનું શુદ્ધિકરણ કરતા હતા ત્યારે આપણે સ્ટેનલેસ સ્ટીલની વાત કરી હતી કે ભાઈ અલગ અલગ પ્રકારના કોપર વાળું સ્ટેનલેસ સ્ટીલ હોય, બરોબર છે. પછી નિકલ વાળું સ્ટેનલેસ સ્ટીલ હોય, અલગ અલગ પ્રકારનું સ્ટેનલેસ સ્ટીલ હોય. આપણે નિકલ વાળું જે એને ટૂંકમાં સ્ટીલ બને છે, એમાં જે નિકલ વાળું છે એને આપણે સ્ટેનલેસ સ્ટીલ તરીકે ઓળખીએ છીએ. એમાં કોણ કોણ હોય છે ભાઈ, તો કે Fe 70%, Fe નું પ્રમાણ કેટલું હોય? 70%. પછી હોય છે ક્રોમિયમ. ક્રોમિયમનું પ્રમાણ એની અંદર સાહેબ યાદ રાખજો 20% હોય છે. અને નિકલ, નિકલ યુક્ત છે એનું પ્રમાણ હોય છે 10%. તો આને આપણે કહીએ છીએ સ્ટેનલેસ સ્ટીલ. શું કહીએ છીએ? સ્ટેનલેસ સ્ટીલ તરીકે ઓળખીએ છીએ. સૌથી અગત્યની બાબત શું છે તો કે ભાઈ આ જે સ્ટીલ છે એના પર આલ્કલી એસિડ કે પાણી ની અસર થતી નથી. હવે આની અસર ન થાય તો કાટ લાગે ખરો? કાટ લાગતો નથી, અથવા તો ક્ષારણ પ્રતિરોધક છે. પણ મેં શું લખ્યું છે? કાટ લાગતો નથી. સિમ્પલ મેટર. ઓકે, ક્યાં ક્યાં વપરાય છે? વાસણો બનાવવા, બ્લેડ બનાવવા, વાળ કાપના સાધનો બનાવવા માટે વપરાય છે. તમે જોયું હશે ઘરની અંદર સ્ટેનલેસ સ્ટીલના વાસણો હોય છે, બરોબર છે. એટલે વાસણો બનાવવા, પછી બ્લેડ, આ તો લગભગ બધાય જોઈ જ હશે. એટલે હવે મારે વધારે વિશ્લેષણ એનું કરવાની કઈ જરૂર નથી, બરોબર છે. આના વાઢ કાપના સાધનો, વાઢ કાપના સાધનો, બરાબર છે, કે જેને કાટ ન લાગવો જોઈએ. ખાસ કરીને તો કાતર ને એવું બધી જે છે એ આની મદદથી બનાવવાના હોય છે. કાતર છે તો પછી ડોક્ટરની કાતર છે, એની બ્લેડો છે. મોટાભાગના ડોક્ટરના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બધા સાધનો છે એ સ્ટેનલેસ સ્ટીલના હોય છે કે જેથી કરીને એને ઝડપથી કાટ લાગે નહીં. ત્યાર પછીનું બીજું આવે છે મસ્ત મજાનું બ્રાસ, પિત્તળ. એના બ્રાસ કહેવાય અને એને કહીએ છીએ આપણે પિત્તળ, બરાબર છે. બ્રાસ કયો કે પિત્તળ કયો. તો
બ્રાસ કે પિત્તળ, બ્રોન્ઝ અલગ છે બેટા. બ્રોન્ઝ હમણાં તમને નહીં પછી સમજો. બ્રોન્ઝ એટલે પાછું કાંસું થઈ જાય, એ અલગ છે. અને આ બ્રાસ અલગ છે, બરોબર છે. તો પેલા આપણો મારો પિત્તળિયો છટકી ગયો એવું નહીં, બરોબર. મારો મગજ ફાટી ગયો એ પિત્તળ નથી. આ પિત્તળ કયો આપણે ઘરમાં સામાન્ય રીતે જે વાસણો ને એવું હોય છે એ પિત્તળની વાત થઈ છે. કોપર અગત્યનું છે બેટા. કોપર 70% અને ઝીંક 30%. Cu 70% અને Zn છે એ 30% છે. Cu 70% અને ઝીંક છે એ 30% તમને જોવા મળે છે કોપરની અંદર. હવે આ સોરી પિત્તળની અંદર. હવે પિત્તળ જે છે એ શું છે તો કે ભાઈ એને છે ને તમે ટીપી શકો, ખૂબ મજબૂત છે, સારણ પ્રતિકારક છે અને સરળતાથી ઘાટ આપી શકાય એવા સાધનો બનાવી શકો છો તમે. એટલે કે ટીપનીય છે, ખૂબ મજબૂત, ટીપનીય, ખૂબ મજબૂત, સરળતાથી ઘાટ આપી શકાય. ક્ષારણ પ્રતિરોધક, એટલે તમે જોવા જાવ ને તો કે ક્ષારણ પ્રતિરોધક સાહેબ આમાં ક્યાં ક્ષારણ પ્રતિરોધક આવે ભાઈ? કોપર જે છે એ કોપર છે એ કોપરનું શું થઈ જાય છે તો કે તમારે કોપરની ફરતે લીલા કલરનો કાંટ લાગી જાય છે. કોપરની ફરતે લીલા કલરનો કાંટ લાગી જાય. આ કાંટ ન લગાડવો હોય તો એ તમારું પિત્તળ બનાવી નાખવું પડે, અથવા તો પિત્તળમાં આ કાંટ લાગતો નથી. હવે ઉપયોગો તો સાહેબ બહુ સિમ્પલ છે. એક તો ઘર વપરાશ માટે તો લઈ જ લેવાના, બરોબર છે. રસોઈના વાસણો બનાવવા, યંત્રના ભાગો અને સંગીતના સાધનો બનાવવા માટે ઉપયોગી છે. ઘર વપરાશના વાસણો, ઘણા બધા યંત્રના ભાગો છે તો એ શેના બનેલા હોય છે તો કે પિત્તળના બનેલા હોય છે યંત્રના ભાગો. અને છેલ્લું મેં તમને શું કીધું છે તો કે સંગીતના સાધનો. ઇન્ટરેસ્ટિંગ, સંગીતના. ઘણી વખત તમે તબલા જોઈએ, તબલા મોસ્ટલી તો લાકડાના જ હોય છે, પણ જો સારો એવું તબલા તમે જોવા જાઓ તો પિત્તળના તબલા હોય, બરોબર છે. પછી હાર્મોનિયમ જે છે તો એની અંદર વાયર છે, અંદરનું જે બંધાણ છે, મોટા ભાગે સારા હાર્મોનિયમની વાત કરું છું તો એ શેનું હોય છે? પિત્તળનું હોય છે. ત્યાર પછી આવે છે બ્રોન્ઝ. બ્રોન્ઝ તો તમે બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે અને એવું તમે સાંભળ્યું છે, બરોબર છે. તો બ્રોન્ઝ એટલે એને આપણે કહીએ છીએ કાંસુ. શું કહીએ છીએ? કાંસુ. એ બ્રોન્ઝ, એમાં પણ તમારું કોપર ભાઈ અગત્યનું છે. કોપર અને સાથે સાથે શું લઈ લેશું? ટીન. એટલે Cu 90%. ઓહો, આની કરતા વધારે છે. અને Sm ટીન જે છે એ કેટલું હશે? બાકીનો 10%. એક તો ક્ષારણ પ્રતિરોધક તો સાહેબ બધામાં તમારે લખી જ નાખવાનું, બરોબર છે. અને મજબૂત હશે. કેવું છે? ક્ષારણ પ્રતિરોધક તો હશે પણ મજબૂત હશે, કારણ કે એકલી ધાતુ કરતા મિશ્ર ધાતુ મજબૂત જ હોવાની છે. એટલે અહીંયા આના તો બે જ ગુણધર્મ આવતા હશે, બે જ આવે છે. ચાલો ને, ક્ષારણ પ્રતિરોધક, મજબૂત, ખૂબ જ મજબૂત એવો શબ્દ પણ તમે વાપરી શકો. મેડલ બનાવવા, પહેલું મેડલ બનાવવા માટે, મૂર્તિ બનાવવા માટે તમે કાંસાની મૂર્તિ પણ જોઈ છે. જૂના જમાનામાં કાંસાની મૂર્તિ બહુ સારા એવા પ્રમાણમાં બનાવતા હતા, બરોબર છે. તો શું લખું છું હું તો કે ભાઈ મેડલ બનાવવા માટે એક તો સરસ મજાનું ઉપયોગી છે, પછી મૂર્તિઓ બનાવવા માટે ઉપયોગી છે, અને ચલણી સિક્કાઓમાં પણ ઉપયોગી છે. મેડલ બનાવવા, મૂર્તિ બનાવ, મૂર્તિ પૂતળા રાખું છું મૂર્તિ કરતા, પૂતળા બનાવવા, ચલણી સિક્કા બનાવવા. બરોબર છે. એટલે સિક્કા પાડી દીધા કહીએ ને, તો ચલણી સિક્કા બનાવવા માટે ખાસ કરીને ઉપયોગી છે. ત્યાર પછી આગળ વધીએ તો હવે જુઓ, કોપરનો જમાનો ગયો, એટલે એવું ગયો નથી, પાછો આવવાનો જ છે કોપરનો જમાનો. પણ નિટિનોલ નામનું જે મિશ્ર ધાતુ છે એ બનાવું છું, નિટિનોલ, બરોબર છે. નિટિનોલ નામ તમે જોશો એટલે તમને ખબર પડી જાય. નિકલ અને ટીન આ બેનો એમાં ઉપયોગ છે, એટલે એને શું નામ આપ્યું છે? નિટિનોલ. નિકલ અને ટીન, અથવા તો ટીન અને નિકલ, સોરી ટીન નહીં, ટિટેનિયમ, સોરી ટિટેનિયમની વાત કરું છું. નિકલ અને ટિટેનિયમ, અથવા તો ટિટેનિયમ અને નિકલ,
નિટિનોલ છે એટલે બેની એવી રીતે લખું છું, નિકલ 55% અને ટિટેનિયમ જે છે એ 45% રાખું છું. એટલે એનું શું નામ આપ્યું છે? નિટિનોલ. નિકલ 55% અને જે ટિટેનિયમ છે, ટીન નહીં બેટા, ટિટેનિયમ. ઓકે, ટિટેનિયમ જે છે એ કેટલા ટકા છે? 45% રાખું છું. વેલ, તો આ શું છે? વજનમાં છે ખૂબ હલકા અને મજબૂત અને ક્ષારણ પ્રતિકારક, અને સાહેબ તમારું સૌથી અગત્યનું મેમરી કાર્ડ બનાવવા માટે ઉપયોગી છે. વજનમાં હલકા, વજનમાં હલકા, ખૂબ મજબૂત, ક્ષારણ પ્રતિકારક અને સ્મૃતિનો અદ્ભુત ગુણધર્મ ધરાવે છે. સ્મૃતિનો ખૂબ જ અદ્ભુત ગુણધર્મ ધરાવે છે. તો એટલે કે એ યાદ રાખી શકે. શું કરી શકે છે? યાદ રાખી શકે છે. એટલે કે સ્મૃતિનો ખૂબ જ અદ્ભુત ગુણધર્મ ધરાવે છે. તો તમને ખબર હશે સાહેબ, હવે આપણે એને ક્યાં વાપરી શકીએ? એક તો રિવેન્ટની અંદર વાપરી શકીએ, કારણ કે વજનમાં હલકા છે એટલા માટે. અવકાશીય સંશોધનમાં ઉપયોગી છે, મેમરી કાર્ડમાં ઉપયોગી છે, એવું પણ તમે લખી શકો. પણ તમારા પુસ્તકની અંદર ત્યાં જૂના સિલેબસમાં મેમરી કાર્ડ એવું આપેલું નથી. એટલે શું લખેલું છે? તો કે ભાઈ રિવેટમાં, રિવેટ એટલે તમને ખબર છે બે સાંધાને જોડવા માટે જે વપરાય છે, નાની નાની ખીલ્લી જેવું વપરાય, એટલે રિવેટમાં ઉપયોગી છે. રિવેટમાં ઉપયોગી. ત્યાર પછી આગળ વાત કરું તો બીજું શું છે? તો કે ભાઈ અવકાશીય સંશોધનમાં, અવકાશીય સંશોધનમાં ઉપયોગી છે. અવકાશીય સંશોધનમાં ઉપયોગી છે. ધેટ્સ ઓલ. ક્લિયર છે? ચલો ગાઈસ, તો આ સરસ મજાની તમારી કોની વાત થઈ છે? તો કે મિશ્ર ધાતુની વાત થઈ છે. બેટા આનું સ્ક્રીનશોટ લઈ લો. આ ભૂસી અને આપણે આગળ વધીએ. બીજા હજી મિશ્ર ધાતુઓ જોવાની છે. ભૂસું છું. ત્યાર પછી ક્યુપ્રોનિકલ, સરસ મજાની મિશ્ર ધાતુ હોય છે બેટા, ક્યુપ્રોનિકલ. ઓકે, ક્યુપ્રોનિકલ. હવે આ જે ક્યુપ્રોનિકલ છે, નામ આમાં પણ સાહેબ નામ પર જ છે, કોપર અને નિકલ હશે, બેથી વાત છે. હવે એમાં બે પ્રકારના પ્રમાણ અત્યાર સુધીમાં શોધાના છે. કે જો સાહેબ કોપર છે, કોપરનું પ્રમાણ 75 થી 85% હોય, અને નિકલ જે છે, નિકલનું પ્રમાણ તમારું હોય કેટલું? 25 થી 15%. કોપરનું પ્રમાણ 75 થી 85% અને નિકલનું પ્રમાણ 25 થી 15%. 75 થી 85 અને 25 થી 15. એ અથવા તો કોપર જે છે એનું પ્રમાણ હોય 50 થી 55%. કેટલા ટકા હોય છે? 50 થી 55%. અને નિકલ જે છે એનું પ્રમાણ તમે જોવા જાવ તો 50 થી 45%. આવા બે પ્રમાણમાં તમને ક્યુપ્રોનિકલ જોવા મળે છે. ઓકે, આ જે ક્યુપ્રોનિકલ તમને જોવા મળે છે એ બંનેનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ છે. જો એક તો ક્ષારણ પ્રતિરોધક તો બધા હોવાના જ છે, મજબૂત એ બધા હોવાના છે. તો અહીંયા ખાલી મજબૂત અને ક્ષારણ પ્રતિરોધક, બરોબર છે. જ્યારે અહીંયા શું થશે તો કે વિદ્યુત અને ક્ષારણનો અવાહક, વિદ્યુતનો અવાહક અથવા અને ક્ષારણ પ્રતિરોધક, વિદ્યુત અવાહક અને ક્ષારણ પ્રતિરોધક, વિદ્યુત અવાહક અને ક્ષારણ પ્રતિરોધક. ઓકે, ચલો હવે એના ઉપયોગની વાત કરીએ તો આ જે વિદ્યુત પહેલા જે મજબૂત અને ક્ષારણ પ્રતિરોધક છે એ માત્ર તમારું ચલણી સિક્કાઓ બનાવવા માટે જ ઉપયોગી છે. ક્યાં ઉપયોગી છે? ચલણી સિક્કા બનાવવા માટે ઉપયોગી છે. બરોબર છે. કોણ આની પહેલા કોણ ચલણી સિક્કા બનાવવા માટે ઉપયોગી હતું ભૈયા? તો કે ભાઈ આની પહેલા તમારા ચલણી સિક્કા બનાવવા માટે ઉપયોગી હતું બ્રોન્ઝ. બરોબર છે, બ્રાસ નહીં, બ્રોન્ઝ. અને બીજું કોણ આવ્યું છે? ક્યુપ્રોનિકલ. ઓકે, આનો શું ઉપયોગ થાય છે? વિદ્યુત અવાહક તાર બનાવવા. એટલે કે આ જે તાર છે એ વિદ્યુતનું વહન થવા દેતા નથી, એટલે શું બનાવે છે? વિદ્યુત અવાહક તારો બનાવે છે. જર્મન સિલ્વરની વાત કરું બેટા, જર્મન સિલ્વર, આનું પણ નામ તમે જોશો
ચાંદી જેવું છે, સિલ્વર આવે છે ને, એટલે કોના જેવું છે તમને દેખાશે તો કે ચાંદી જેવું તમને જોવા મળે છે. નિકલ અને ઝિંક એની અંદર ખાસ જોવા મળે છે, થોડા પ્રમાણમાં કોપર હોય છે. કેટલું પ્રમાણ હોય છે? જો કે ઝિંક અને કોપરનું પ્રમાણ સરખું જ હોય છે. નિકલ ખાસ કરીને કેટલું હોય છે ભાઈ તો કે 50 થી 55%. નિકલ કેટલું હોય છે? 50 થી 55, મારી કઈ ભૂલ થઈ છે, 40 થી 45 આવજો બેટા, 40 થી 45%. ત્યાર પછી તમે નિકલની સાથે કોણ લેશું? મેં તમને કીધું ઝિંક. તો ઝિંક કેટલું હશે? Zn નું પ્રમાણ હશે 20 થી 25%. અને કોપરનું પ્રમાણ પણ કેટલું તમને જોવા મળશે? 20 થી 25%. એટલે તમને કોપર અને ઝિંક બે સમાન પ્રમાણમાં જોવા મળશે. એટલે તૈયાર થઈ જશે જર્મન સિલ્વર. કોણ તૈયાર થઈ જશે? જર્મન સિલ્વર. હજી 40, અહીંયા 30 થી 25 આવશે બેટા, વધારેથી ઓછા તરફ આપણે જઈએ. બેનું પ્રમાણ 30 થી 25, 30 થી 25, 25 to 50 અને 50 ને હજી કઈ મિસ્ટેક થઈ છે, 25 થી 30 અને 25 થી 30, બે 25 થી 30% રાખું છું, બરાબર? તો 25 દુ 50, 45, એટલે 30 દુ 60 ને 40. ઓકે, 25 દુ 50 અને 45. ઓકે, અહીંયા 50 લખી નાખું છું. ચાલો, એટલે આ રેન્જમાં કઈ છે, મને એક્ઝેક્ટ તો યાદ નથી રહ્યું છે, મને થોડું મિસ્ટેક થઈ ગઈ છે ગમે ત્યાં, એટલે ટૂંકમાં ટકાવારીમાં કઈ મિસ્ટેક થઈ છે, બરાબર છે? પણ કઈ વાંધો નહીં, આપણે આ રેન્જમાં રાખીએ છીએ. અગત્યનું આમાં ટકાવારી, જો આમાં પછી શું યાદ રાખો ને એ પણ હું તમને સમજાવું છું, બરોબર છે? પણ એ હમણાં આ કોષ્ટક આખું કમ્પ્લીટ થઈ જાય પછી તમને મસ્ત મજાની વાત કરું છું. ઓકે, તો શું આવે છે તો કે મજબૂત ક્ષારણ પ્રતિરોધક ચાંદી જેવું હોય છે, બસ ચાંદી જેવો ચળકાટ. મજબૂત તો હોવાનું જ છે, ક્ષારણ પ્રતિરોધક પણ હોવાનું જ છે. પણ અગત્યનો એનો જે સૌથી અગત્યનો ગુણધર્મ છે એ આપણને આ ગમ્યો છે. શું ગમ્યો છે તો કે ભાઈ સરસ મજાનો ચાંદી જેવો ચળકાટ ધરાવે છે. એટલે હવે એનો ઉપયોગ તમે જોઈ લો, ઘરગથ્થુ વાસણો બનાવવા માટે, કલાકૃતિઓ બનાવવા માટે, વિદ્યુત અવરોધક તાર બનાવવા માટે. તો એનો મતલબ શું થયો? વિદ્યુતનું શું છે? અવરોધક છે. વિદ્યુતનું શું છે? અવરોધક. અને ઘરેણામાં, હવે તો ઘરેણામાં પણ વપરાય છે, બરોબર છે? ઘરગથ્થુ વાસણો, કલાકૃતિ, બનાવવા માટે ઉપયોગી છે. ઘરગથ્થુ વાસણો બનાવવા માટે ઉપયોગી છે. શું કીધું છે? વિદ્યુત અવાહક તાર બનાવવા માટે ઉપયોગી છે. વિદ્યુત અવાહક તાર. અને ઘરેણામાં પણ વપરાય છે. ઘરેણા, ઘરેણા બનાવવા માટે પણ ઉપયોગી છે. અને હવે જોઈએ છીએ આપણે સરસ મજાનું છેલ્લી મિશ્ર ધાતુ, જેને કહીએ છીએ નિક્રોમ. તો એનો મતલબ ખબર પડી ગયો કે નિકલ અને ક્રોમિયમ. નિક્રોમ કોણ આવેલું છે? નિકલ અને ક્રોમિયમ. નિકલ 60% હશે અને ક્રોમિયમ જે છે એ 40% તમને જોવા મળે. ઘસારા, અવરોધક, બરાબર છે, ક્ષારણ પ્રતિરોધક, આ બધું કોમન છે. વિદ્યુત અવરોધક હોય છે, એ અગત્યનું છે. વિદ્યુત અવરોધક છેલ્લા તમે જો 1, 2 અને 3, 3 વિદ્યુત અવરોધક છે, બરાબર છે? કોણ કોણ? ક્યુપ્રોનિકલ, જર્મન સિલ્વર અને નિક્રોમ. 3 વિદ્યુત અવરોધક છે. હવે ક્યાં ઉપયોગ છે? વિદ્યુત ભઠ્ઠી અને વિદ્યુત તાપકો છે. વિદ્યુત ભઠ્ઠી અને વિદ્યુત તાપકોમાં તમારે અવરોધ તરીકે વપરાય છે. વિદ્યુત મથકો અને વિદ્યુત તાપકોમાં અવરોધ તરીકે, તાપકો એટલે વિદ્યુત ભઠ્ઠીની વાત છે, અવરોધ તરીકે વપરાય છે. ક્લિયર થાય? તો એટલી મિશ્ર ધાતુ છે. આમાં ટકાવારી યાદ રહી તો વેલ એન્ડ ગુડ, બરોબર છે? ટકાવારી જો તમને યાદ રહી જાય બધાની તો સારી વાત છે. ટકાવારી યાદ ન રહી તો બેટા એટલું યાદ રાખવાનું છે, કોણ કોણ ધાતુ એની અંદર વપરાયેલી છે, એનો ગુણધર્મ શું છે, એનો ઉપયોગ શું છે. ઘણી વખત પૂછી નાખે છે ભાઈ કે ભાઈ તમારા કલાકૃતિ બનાવવા માટે જે અલગ હોય ને બધા કરતા એ પૂછી નાખે. કલાકૃતિઓ બનાવવા માટે કોણ ઉપયોગી છે? જર્મન સિલ્વર ઉપયોગી છે. પુતળા બનાવવા માટે કોણ ઉપયોગી છે? બ્રોન્ઝ ઉપયોગી છે, બરોબર છે? વિવિધ યંત્રના ભાગો બનાવવા માટે કોણ ઉપયોગી છે? તો સ્ટેનલેસ સ્ટીલ અને તમારું પિત્તળ ઉપયોગી છે. તો આ વસ્તુ આપણને સમજાવવી જોઈએ અને આ વસ્તુ આપણને આવડતી પણ હોવી જોઈએ,
બરોબર છે. ટકાવારી બહુ એટલી બધી અગત્ય નથી. જો યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ, તો સરસ વાત છે. પણ યાદ કદાચ સપોઝ ના રહે, જો કે રહી જાય એવું છે, એમાં કંઈ નવાઈ છે નહીં, મને રહી જાય તમને રહી જાય, બરોબર છે. એટલે કંઈ નવાઈની વાત નથી, પણ કઈ ધાતુ વપરાણી છે ને એ તો કમ્પલસરી યાદ હોવું જોઈએ. હવે આપણે જોયું છે મસ્ત મજાને તમે દાંતના ચોકઠા ફિટ કરે એ તમે જોયું હશે. તો દાંત એક નીકળી જાય ને એનું કવર બેસાડે, આ પણ તમે ઘણી વખત સાંભળ્યું હશે. તો એ વખતે એની અંદર સિમેન્ટ પૂરે. તમે એવું સાંભળ્યું છે કે ભાઈ દાંતમાં સિમેન્ટ પૂરી છે, બરાબર? તો એ સિમેન્ટ શું હોય છે? એ પણ એક મિશ્ર ધાતુ છે, એમાલ્ગમ છે. તો એની હમણાં હું તમને વાત કરું છું, એ સમજાવું છું. પહેલા મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લો, આગળ વધીએ બેટા. પૂછું છું, ચલો. તો મસ્ત મજાની વાત કરીએ. મિશ્ર ધાતુ એમાલ્ગમની વાત કરવાની છે. ઝિંક સાથે એમાલ્ગમની વાત કરું છું. શું હોય છે સાહેબ? આ મર્ક્યુરી એમાલ્ગમ જે મિશ્ર ધાતુ છે એની અંદર, બરાબર છે, મર્ક્યુરી એમાલ્ગમ મિશ્ર ધાતુ, મર્ક્યુરી એમાલ્ગમ મિશ્ર ધાતુ, બરાબર. ખૂબ જ ઉપયોગી છે સાહેબ. આની અંદરથી ક્વેશ્ચન બહુ બધી લોટ્સ ઓફ ટાઈમ પૂછાઈ ગયેલા છે. કઈ રીતે પૂછાના છે એ પણ હું તમને કહું છું. તો મર્ક્યુરી એમાલ્ગમ મિશ્ર ધાતુ જોવા જાય, એમાં મુખ્ય ઘટક મર્ક્યુરી છે, Hg. Hg 50% એકલું, 50% ભાગીદારી કોની છે? મર્ક્યુરી એકલાની છે, એટલે 50% લખી દઉં છું. પછી છે સિલ્વર, Ag. Ag નું એકલાની ભાગીદારી 35% છે બેટા. ઓકે, આના ટકાવારી યાદ રાખવી કમ્પલસરી છે બેટા. પછી તમે જોવા જશો એટલે ટીન, કોપર અને ઝિંક છે. ટીન છે Sn 12%, કોપર છે Cu 3%. તો બીજું કેટલું? તો કે 0.2% સમથિંગ, એટલે કે 35 ને જો કે થઈ ગયું છે કમ્પ્લીટ 100% જેવું. પણ હજી તમારું જે ઝિંક છે, આ ઝિંકનું પ્રમાણ 0.2% સમથિંગ હોય છે. એટલે આમ આજુબાજુ ટૂંકમાં કરી નાખે, બરોબર. અને આ રીતે બનાવે છે તમારું સરસ મજાનું મર્ક્યુરી એમાલ્ગમ મિશ્ર ધાતુ. શું બનાવે છે? મર્ક્યુરી એમાલ્ગમ મિશ્ર ધાતુ એવી જબરદસ્ત બનાવે છે. શું કામ આવે એ અમને કહો. હવે તમે સાંભળ્યું, મેં તમને થોડી વાર પહેલા કીધું કે તમે સાંભળ્યું જશે કે ભાઈ તમારે દાઢની અંદર અથવા તો દાંતનું કવર ચડાવવું છે, કે દાઢ તો ખાસ કરીને દાઢનું હોય છે. તો જ્યાં સુધી કવર ના લાગે ત્યાં સુધી એની અંદર સિમેન્ટ પૂરે, અથવા તો કોઈ દાઢ પોલી થઈ ગઈ હોય તો એના મૂળિયા સાફ કરી અને ત્યાં પણ શું લગાવે છે? સિમેન્ટ પૂરે છે. યસ યા નો? તો કે સાહેબ હા પૂરે છે. ઓકે, તો આ જે સિમેન્ટ પૂરે છે એ સિમેન્ટ એટલે તમારું મર્ક્યુરી એમાલ્ગમ. એની અંદર એટલા બધા પદાર્થ હોય છે. મર્ક્યુરી એમાલ્ગમ દાંતમાં સિમેન્ટ પૂરવા માટે વપરાય છે. હવે આની ખાસિયત શું છે? તો કે જ્યારે તમે જો ડોક્ટરને તમે કોઈ સિમેન્ટ પુરાવી હોય અથવા કોઈની સાથે ગયા તો કોઈ પૂરી હોય ને ત્યારે તમે જોશો કે એક વાટકો લે છે. એક વાટકાની અંદર આ બધી જ ધાતુઓનું મિશ્રણ, એટલે ત્યાં પછી આવી ધાતુઓના ટુકડા લઈ લઈને ભેગા નથી કરતા, બરોબર. એનું ઓલરેડી આખું કમ્પોસ્ટ તૈયાર જ હોય છે. તો એ શું કરશે? તો કે ભાઈ 2-3 વસ્તુ લઈ અને મિક્સ કરશે, મિક્સ કરી અને હલાવશે. ત્યાં તમારી સામે જ તમે ત્યાં હશો ત્યારે તે ઘટના બનશે. સરસ મજાનો ખૂબ હલાવશે એટલે બધી ધાતુ મિક્સ થઈ જશે. ઓકે, મિક્સ થઈ જાય અને પછી તમારી દાઢમાં ભરી દે. દાઢમાં ભરે ત્યાં સુધી જ એ ઢીલી રહેશે. પછી એકદમ કડક બની જશે. કડક બની જશે એટલે એનું વિસ્તરણ થઈ શકશે નહીં. નહીંતર તો શું થાય કે દાઢમાંથી તમે દબાવો તો પછી સિમેન્ટ બહાર આવી જાય. એવું નહીં થાય, એ ઠરી જાય પછી એનું વિસ્તરણ થતું નથી. પૂરવા માટે વપરાય છે ડોક્ટર. આ બધી જ ધાતુઓનું મિશ્રણ જ્યારે સિમેન્ટ ભરવાની હોય ત્યારે જ કરતા હોય છે. કારણ કે અહીંયા કન્ટિન્યુ રાખું છું. કારણ કે થોડા સમય પછી આ મિશ્રણ જામી જાય છે. મતલબ કડક બની જાય છે. ક્લિયર છે? એટલે શું થાય તો કે દાઢમાં ડોક્ટર આ મિશ્રણને ભરે ત્યાં સુધી તે એ ઓછું રહે છે. ડોક્ટર
દાઢમાં આ મિશ્રણ ભરે ત્યાં સુધી તે નરમ રહે છે, પછી તે કઠણ બને છે અને તેનું વિસ્તરણ થતું નથી. મતલબ કે દાઢમાંથી પછી બહાર ન નીકળી જાય. એક વખત ભરાઈ ગઈ એટલે ત્યાં સુધી તમારે મોઢું ખુલ્લું રાખવાનું. બરાબર છે. સુકાઈ જાય પછી શું કરી દેવાનું, મોઢું બંધ કરશો કે ગમે કરશો પછી એની અંદરથી બહાર નીકળી જશે નહીં, ફિટ થઈ જશે. એટલે તેને શું નામ આપ્યું છે? સિમેન્ટ એવું નામ આપ્યું છે. બરાબર. તો આ રીતે સરસ મજાની તમારી મિશ્ર ધાતુઓની વાત છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને આવી મિશ્ર ધાતુ થોડીક લેન્થ ટૂંકમાં F વિભાગના તત્વોમાં પણ આવવાની છે. એ પણ ખૂબ અગત્યની મિશ્ર ધાતુ છે. આમાંથી ક્વેશ્ચન કઈ રીતે પૂછે છે તમને પૂછી નાખીએ કે ભાઈ તમારું જે મર્ક્યુરી એમાલ્ગમ છે, મર્ક્યુરી એમાલ્ગમમાં સિલ્વરનું પ્રમાણ કેટલા ટકા છે, અથવા તો ઝિંકનું પ્રમાણ કેટલા ટકા છે, અથવા તો કોપરનું પ્રમાણ આ પૂછાઈ ગયેલો છે. કોપરનું પ્રમાણ કેટલા ટકા છે આવું તમને પૂછી નાખે તો ડોન્ટ વરી, આપણે આ પ્રમાણે યાદ રાખવાનું અને ફટાકી દઈને શું કરવાનું, લખી નાખવાનું. ક્લિયર થાય છે? તો આ સરસ મજાની મિશ્ર ધાતુઓની વાતો થઈ છે. હવે આપણે જોવાના છે સરસ મજાના એના જબરદસ્ત ઇન્ટરેસ્ટિંગ ગુણધર્મો, ઓક્સાઇડ અને પોટેશિયમ ડાયક્રોમેટ અને KMnO4 ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો જોવાના છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને ખાસ અગત્યનો પણ છે અને એમાંથી ક્વેશ્ચન જે પૂછાય છે એ જબરદસ્ત હોય છે. બરોબર છે. તો એની વાતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, કારણ કે આખી મેટર એક સાથે પૂરી થશે નહીં એટલા માટે, કારણ કે ખાલી K2CR7 પોટેશિયમ ડાયક્રોમેટ ખાલી બનાવીશ તો પણ ઘણો સમય જોઈ જશે. એટલા માટે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મસ્ત મજાનું પોટેશિયમ ડાયક્રોમેટથી શરૂઆત કરશું. થેન્ક યુ.